40 દિવસની પૂર્ણાતિનો કાર્યક્રમ છે, જે કરમચંદાની હોલ જ્યાં ચાલીસા સાહેબની શરૂઆત કરવામાં આવી હતી. 16/7થી શરૂઆત થઈ હતી અને આજે 25/8 ચાલીસા સાહેબની પૂર્ણાતિનો કાર્યક્રમ છે. એમાં જે 40 દિવસનો પૂજાપો હતો એ મટકીમાં લઈને દરિયાશાહ સિંધુ સાગર ખાતે પૂજા અર્ચના કરી દરિયામાં પરવાન કરવામાં આવે છે અને એના પછી ઉપવાસ છોડવામાં આવે છે. એટલે 40 દિવસનો જે ઉપવાસ હતો આજે પૂરો થયો અને આવતીકાલે એટલે 26/8ના રોજ વિશ્વ શાંતિ માટે પલાવનો પણ આયોજન કરવામાં આવ્યો છે. એમાં શહેરાવાળા સાંઈ, પ્રેમપ્રકાશ મહંતના સાંઈ એ બધા એની હાજરીમાં વિશ્વ શાંતિનો પલાવનું આયોજન કરવામાં આવશે. અને આજે જે પૂર્ણાતિ થઈ છે એમાં દરેક માટે જે કાર્યક્રમ છે એમાં બધાના દુઃખ દર્દ દૂર થાય અને જે કાર્યક્રમ છે એમાં બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય એ માટેનો આ કાર્યક્રમ છે. અને સૌએ એમાં ભાગ લઈને સિંધી સમાજના લગભગ 2400થી 2500 લોકો આમાં ભાગ લીધો છે અને મટકી લઈને પૂજાપો લઈને સિંધુ સાગરમાં પરવાન કરેલું છે. હું હીરાભાઈ કાંજવાણી, વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલ. ચાલીસા સાહેબનો જે આપણે મહત્ત્વ છે, ખાસ જે ઉપવાસ કરવાનો કે આપણે સનાતન ધર્મની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન તમામને સુખી રાખે એ દૃષ્ટિથી બધાને 40 દિવસનો ઉપવાસ કરાવીએ છીએ. આજે 16 તારીખે 16 જુલાઈથી ઉપવાસ ચાલુ થયા હતા. ગઈકાલે 40 દિવસ પૂરા થયા અને 40 દિવસ પૂરા થયા બાદ માટલી પધરાવવાનો કાર્યક્રમ રાખીએ છીએ. માટલી પધરાવવાનું એ છે કે એમાં માટલીમાં જે જળના જીવો જે વસ્તુ ખાય છે એ બધી વસ્તુ અંદર નાખેલી હોય છે. એટલે જે ઝૂલેલાલ ભગવાન કહી ગયા હતા કે જળ અને જ્યોતની જે પૂજા કરશે એ મારી પૂજા કરશે. તો આજે માટલીમાં બધાને એવી વસ્તુ નાખી આપીએ છીએ કે જે જળમાં નાખે તો જળના જીવો ખાય અને લોકોનું કલ્યાણ થાય. આજે 40 દિવસ પછી આ માટલી પધરાવવાનો કાર્યક્રમ રાખ્યો છે અને આવતીકાલે જે અખંડ જ્યોતો જગાઈ છે 2 એ ઝૂલેલાલ ભગવાનની અમાનત છે. એ સાંજે ડીજેથી લઈને અહીંયા પધરાવવા આવીશું. જય ઝૂલેલાલ. ભગવાનદાસ ખટુમલ ટેલ લાવવાની, ઝૂલેલાલ વરુણદેવ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી.